ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 એનો 24મો દાખલો જોવાનો છે, જેની રકમ છે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે। આમાં એક નોંધ તરીકે પણ છે કે જે આપણે વારે વારે બોલતા હોઈએ છીએ કે ભાઈ પાસો છે, એક પાસો એને તમે 2 વખત ઉછાળો તો પણ એ જ વસ્તુ થાય અને 2 પાસાને તમે 1 વખત ઉછાળો તો પણ એ જ વસ્તુ થાય। શું બોલ્યો હું? એક પાસો તમે 2 વાર ઉછાળો તો પણ 36 પરિણામ મળે, અથવા તો 2 પાસા અલગ અલગ પાસા 1 વાર ઉછાળો તો પણ 36 પરિણામો મળે। એટલે સૂચન તરીકે નોંધ તરીકે એ છે હવે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે। પહેલા તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 6 ની n ઘાત। શા માટે? તો કે પાસાને બાજુ કેટલી હોય? 6 એટલે બરાબર 6 n ની જગ્યાએ કેટલા મૂકશું? 2, કેમ કે પાસાને 2 વખત ઉછાળવામાં આવ્યો। કેટલી વાર ઉછાળવામાં આવ્યો છે? 2 વાર। એટલે જેથી n બરાબર 2, n ની જગ્યાએ 2। 6 નો વર્ગ ગણાય છે ને સ્પીડમાં 6 2 12 કરે, 12 ન થાય। 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 તો 6 36। હવે એ 36 પરિણામ જે છે ને આપણે કુલ પરિણામોની સંખ્યાથી કુલ પરિણામોની સંખ્યા બરાબર 36। હવે શક્ય પરિણામો કયા કયા? તો કે પાસાને પહેલી વાર ઉછાળું તો 1 મળે, બીજી વાર ઉછાળું તો 1 મળે। પાસાને પહેલી વાર ઉછાળું તો 1 મળે, બીજી વાર ઉછાળું તો 2 મળે। એમ 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આ રીતે 36। કોઈ પણ એક પાછું જોઈએ કે ભાઈ પાસાને 1 વાર ઉછાળું પહેલી વાર તો 6 પડે છે, બીજી વાર ઉછાળું તો 4 પડે છે। એમ ટોટલ 36 પરિણામો અહીંયા થાય છે। એમ હવે આપણે પેલું શું મેળવવાનું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં। તમે 2 વખત ઉછાળો ને, એક પાસાને 2 વાર ઉછાળો ને તો 2 માંથી એકેય વાર 5 પડવા જોઈએ નહીં, મીન્સ કે તમને 5 હોવા જોઈએ નહીં, બરોબર? તો જો પેલું ધારો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, તે ઘટના એ છે। આપણે ઘટના કઈ કીધી? તો કે એ। તેથી સંભાવના P of A બરાબર છેદમાં તો 36 જ આવશે, કારણ કે કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 36, તો છેદમાં કેટલા આવશે? 36। હવે એવા આપણે શક્ય પરિણામોમાંથી ગોતીએ કે જેમાં 5 ન હોય। તો જો આ 1 5 2 5 3 5 4 5 5 5 6 5 5 1 5 2 5 3 5 4 5 6 ઈ આપણે લેવાના નથી। ઈ સિવાયની જોડી આપણે ગણીએ તો કેટલી ખબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 કેટલા આવશે? 25, કે જેમાં આપણને 5 મળતો નથી। ટૂંકમાં તમને જ્યાં જ્યાં 5 દેખાય એ જોડી લેવાની ના પાડી, 5 મળે નહીં। તેથી અંશમાં 25 છેદમાં કેટલા આવશે? 36, બરોબર? અંશમાં 25 છેદમાં 36। સિમ્પલ, 5 હોય એ નથી લેવાના, 5 વગરના લઈ લે તો 5 વગરની જોડી 25 છે, એટલે સંભાવના થશે P of A બરાબર 25/36। ક્લિયર? ચાલો બીજું કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? તો કે પેલા બીજો દાખલો ધારો કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તે ઘટના કઈ કીધી આપણે? B। તેથી સંભાવના P of B બરાબર છેદમાં તો 36, કેમ કે કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 36। હવે ઓછામાં ઓછી એક એટલે એક વાર જેમાં 5 છે ને ગોતી લેવાના। કઈ કઈ? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 જોડી મળી કે જેમાં એક વખત 5 છે। હવે ઓછામાં ઓછી એક એટલે એક વાર હોય તો લેવાનું, પણ એક કરતા વધારે હોય ને એ લેવાના, એટલે 2 વાર 5 એટલે આ પરિણામ 5 5। ક્લિયર? એટલે આપણે ટોટલ જોડી કેટલી થાય બધી ગણીએ। એક વખત 5 મળે એ અને 2 વખત 5 મળે એ બધું લેવાનું, કેમ કે ઓછામાં ઓછી એક એટલે એક વખત હોય તો લેવાનું, પણ 2 વખત 5 હોય પણ લેવાનું। તો આપણે જોડી ગણીએ। જો ઘણાય છે ને શું ભૂલ કરે ખબર? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ છે ને 2 વખત ગણી દઈએ। 2 વખત નહીં ગણવાનું, એક વખત ગણાય ને એ રીતે આપણે સાવચેતી રાખવાની। શું? 1 2 3 4 5 6 આ ગણાઈ ગયો 6 માં, 7 8 9 10 11 સમજાણું? ફરીથી 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે એવી કેટલી જોડી મળી? તો 11। તો અંશમાં 11 છેદમાં 36। તેથી સંભાવના P of B બરાબર 11/36। ક્લિયર? તો સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 24 આપણે પૂરો કરીએ છીએ।